देश विदेश नाम न तुम्हारी मूर्ति शोभे छे भारी लीरबाई माड़ी मूर्ति शोभे भारी
માત કી જય. દેવી માત કી જય. એના પેરેન્ટ્સને પણ એના માવતરને પણ હું દિલથી ધન્યવાદ કહું છું, કારણ કે એ લોકોની પણ ઘણી બધી મહેનત હોય છે આમાં. અને એના જે કંઈ પણ ગુરુ છે કરિશ્મા મોઢવાડિયા અને અમારે રિયા દીકરો, બે જણાએ બહુ આ ગ્રુપ ચલાવે છે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપણે મસ્ત મજાનું વાટકો હોય, મસ્ત મજાના સોફા ઉપર કે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા દૂધ પાક, કઢેલું દૂધ પાક, કાજુ, પિસ્તા, બદામ, કેસર નાખેલું, ચારડું નાખેલું દૂધ પાક ધીમે ધીમે પીતા હોય અને એ મજા લેતા હોય, અચાનક વચમાં કોઈ આવીને કે કઢી પીશો, કેવું થાય? આવું મસ્ત મજાનું દૂધ પાક ત્યાંથી પીસા તો અમે કઢી જેવા થઈ ગયા. પણ માનવ ધર્મ મળ્યો છે સાહેબ, મનુષ્ય દેહ. ગયા જન્મમાં આમાંથી કોણ શું હતા કોઈને ખબર છે? ગયા જન્મ શું હતો? કાંઈ તો હતો ને, કાંઈક હતા, માણસ હશો કે કોઈ પશુ યોનિમાં કાંઈક તો હશું, પણ ગયો જન્મ શું હતો એ કોઈને ખબર નથી. આવતો જન્મ શું થવાનો છે ખબર નથી. આવતો જન્મ એ ખબર નથી, પણ હમણાં તો આપણે ખબર છે શું છે. આપણે માણસ મને મનુષ્ય છે. એ ચાર પગવાળાને એમ નથી કેવું પડતું કે ભાઈ તું સીધો હાલ, સીધો હાલ, સીધો હાલ. પણ બે પગવાળાને કેવું પડે કે એ ભાઈ ભગવાનની કૃપાથી મનુષ્ય દેહ મળ્યો છે સાહેબ. અને આપણે આમાંથી જેટલા બેઠા છો તમે તમારા શરીરના માલિક છો. આંગળી ઊંચી કરો. તમે તમારા શરીરના માલિક છો. તમને પ્રશ્ન પૂછું છો નથી સાહેબ? કોઈ જો આપણે આપણા શરીરના માલિક હોઈએ તો કોઈને સફેદ વાળ ના આવે, કોઈને ખબર નથી, કોઈનામાંથી ચશ્મા ન નીકળે, કોઈને આંખું ઓછું ન દેખાય, કોઈની બત્રીસી ન પડે. બત્રીસી તો આપણે ઇન્ડિયાના બધા દેશને પકડી જ દેખાય. પણ આપણે મંદિરમાં જઈએ, આપણે કોઈ પણ મંદિરમાં જઈ પ્રસાદી લઈ આવીએ, દેવડી દાણા, સિંગદાણા, ફ્રૂટ, વોટેવર જે આપણે પ્રસાદ મળે, તો એ પ્રસાદ આપણે એકલા ખાઈએ કે બધાને ભાગીએ? બધાને આપીએ. શું કામ? મંદિરનો પ્રસાદ છે, આપણા એકલાથી ખવાય નહીં, બધાને બાંટવું જોઈએ. એમાં માનવ દેહ મળ્યો છે સાહેબ, માત્ર આપણા માટે નહીં, આપણા માટે કરી પશુમાં આપણામાં કાંઈ ફરક નથી, પણ પર માટે આપણે કરીએ. જેમ હમણાં પોપટભાઈએ વાત કરી કે પર માટે આપણે કંઈ કરી શકીએ, એ બહુ મોટી વસ્તુ છે. માનવ દેહ મળ્યો છે સાહેબ, કાંઈ કરી જાય. મારે વિશેષ કાંઈ કેવું નથી. જગન્નાથ ભગવાનનું સાનિધ્ય છે. જગન્નાથ ભગવાનની ધૂન હમણાં બધા ગાય છે, તો તાળી વગાડીને ગાશું એક ધૂન? બધા બોલશો તાળી વગાડીને? હું બોલું પાછળ જીલાવજો. હે જગન્નાથ સકાને, હે જગન્નાથ હે સકાને. તાળી ઓછી પડે છે, આમાં તાળી વગાડો ને તો અમને ખબર પડે કે કોઈ સૂતા નથી. તાળી વગાડીને ગાજો. જો તાળી નહીં વગાડો તો તમને તમારા સાસુમાના સમ. હે જગન્નાથ હે સકાને, હે જગન્નાથ હે સકાને. न संभाले तो हमें कौन संभाले, न संभाले तो हमें कौन संभाले। ए मेरी नैया है अब तो तेरे हवाले, मेरी नैया है तो तेरे हवाले। तू न संभाले तो हमें कौन संभाले, तू न संभाले तो हमें कौन संभाले। हे जगन्नाथ जगन्नाथ सकाने, सकाने, हे जगन्नाथ जगन्नाथ सकाने, सकाने। लीला चलवाए तू न संभाले तो हमें कौन संभाले, ओ तू न संभाले तो हमें कौन संभाले। बोलो जगन्नाथ भगवान की जय। ગીતા માવડી જે સુંદર કાર્ય કરી રહ્યા છે, વર્ષોથી લેક્ચર આવવાનું થાય કથા માટે, ત્યારે હર હંમેશ ગીતાબેનનું નામ સાંભળી, કારણ કે રાજકીયમાં તો સેવા આપે છે,
પણ એમની માનવ ધર્મની સેવા, માનવ દેહ મળ્યો છે. હમણાં જે મેં કીધું મોક્ષનો દ્વાર છે, ચડવું કે પડવું એ કોઈના હાથમાં નથી, આપણા હાથમાં. તો નારી શું કરી શકે? નારી સશક્તિકરણની વાતો માત્ર વાતો નથી, પણ હર હંમેશ ગીતાબેન બતાવે છે. અને શાસ્ત્રમાં લખ્યું છે, દિલીપભાઈ, આપણા શાસ્ત્રમાં દિલીપભાઈ પર આપણું એનું ગૌરવ, શાસ્ત્રમાં લખ્યું છે કે યત્ર નારી પૂજ્યન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ નિત્ય આવીને દર્શન કરે. તો એકવાર ગીતાબેનને આપણે તાળીથી વધાવીએ. કારણ કે પોપટભાઈ, ગુજરાતમાં જૂજ એવા સમાજ બચ્યા છે, દિલીપભાઈ, જૂજ એવા સમાજ બચ્યા છે જે સનાતનના વિચારો ને સનાતન સંસ્કૃતિનું ઓરડું સાચવી બેઠા છે. જૂજ આંગળીના ટેરવે લેખા હોય તો લેખા સમાજ બેઠા છે ને એમાંથી એક સમાજ હોય તો એ મેર સમાજ છે. આ ગીતાબેનનો પરિચય નથી. આવું સારું કાર્ય કરી રહી છે. એમના વડીલો બહુ રાજી થતા. કારણ કે આ દેશમાં આજે સૌથી મોટામાં મોટું દાન કયું ખબર છે? આ દેશમાં કોઈ એમ કે ભાઈ પૈસા આપો કે ગાડી આપો કે આ દાનથી સૌથી વધારે મોટામાં મોટું દાન છે સમયનું દાન. તો સમય બધા કાઢી અને નારી સશક્તિકરણ માટે એક સારું કાર્ય, પછી ગીતાબેન હોય, અમારા એમપી અહીંયાના શિવાની બેન હોય, જે નારી સશક્તિકરણ માટે કાર્ય કરી રહ્યા છે એ બહુ મોટી વસ્તુ છે. અને માનવ ધર્મ મળ્યો છે ને સાહેબ, ભગવાનને પ્રાપ્ત કરવા. મારી કથા જ્યાં જ્યાં હોય ત્યાં કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજ મકાન મળશે, મહારાજ જોબ મળશે, દીકરી હોય તો અહીંયા ઘણા પ્રશ્ન પૂછે કે દીકરી માટે દીકરો મળશે, દીકરો હોય તો દીકરા માટે વહુ મળશે. 35 વર્ષની ઉંમરમાં મને આજ સુધી કોઈ એમ મારે ભગવાન મળશે? બધાને કાંઈક ને કાંઈક જોઈએ છે, પણ મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાનને પ્રાપ્ત કરવાના છે સાહેબ, તમને મને. તો જરૂર આપણે પ્રાપ્ત કરીએ. બહુ મને આનંદ આવ્યો કે સનાતનના વિચારો, ભજન અને ભોજન, આપણે જો આ કર્યું છે ભજન, અને હવે અહીંયાથી મસ્ત જો ઢોકળા ને કચોરી જલેબી ગાંઠિયા બધા હરિહર કરશું, એ શું છે? ભોજન. સનાતન સંસ્કૃતિ બે વિચાર ઉપર ચાલે છે, ભજન અને ભોજન. તો આપણે આ જગ્યા ઉપર ગીતાબેન, એમની આખી જે બધા સેવા કરવાવાળા જે બધા બહેનો ભાઈઓ આમાં રાત દિવસ સાથ સહકાર આપે છે, બ્રાહ્મણ તરીકે સાધુવાદ, સાધુ હૃદય વિશેષ ન કહેતા સનાતન મંદિરમાં આજથી 4 વાગ્યાથી મારી કથા આ સ્થળ પર લાઈવ પ્રસારિત થવાની છે. આપ સૌ બધાને, ગીતાબેને પણ કીધું હતું, હું તમને આમંત્રણ આપું છું. આજથી કથા શરૂ થાય છે, મંગળવાર સુધી 5 દિવસ 4 થી 7 ભજન અને ભોજન મહાપ્રસાદ એ સનાતન મંદિરમાં આસ્થા ઉપર વર્લ્ડ વાઇડ લાઈવ ટેલિકાસ્ટ છે. આપ જરૂર બધા સમય હોય તો જરૂર પધારજો. અને બસ આપણા સનાતનના વિચાર હર હંમેશ આપણે જીવંત રાખી. દીકરીઓ કેટલું સારું પૂજન કર્યું, આપણી કુળદેવીનું પૂજન, આપણી માતાનું પૂજન, ખૂબ સુંદર મજાનું કાર્ય કર્યું. તો આપ સૌના હૃદયમાં જે પરમ તત્વ બેઠા છે એને વંદન કરી મારી વિરામ આપું. અસ્તુ. કૃષ્ણ કનૈયા કી જય. ભાગવત ભગવાન કી જય. સેવા કરવાની ઈચ્છા છે ને બસ બધા તમારા બધાના આશીર્વાદ ને પ્યાર હોય ને તો જ આપણે કરી શકીએ છીએ. પણ તમારા બધા વડીલોના પણ આશીર્વાદ જરૂરી છે અને બસ આવો જ પ્રેમ ભાવ મળતો રહે. બાકી હું કહું છું કે આપણે કઈ નવીન નથી કરતા. આ એક આપણી ઈચ્છાથી ને એક બસ મનથી કાર્ય કરીએ તો બધા રાજી રહેતા હોય તેમ આપણે રાજી છે. બસ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આપણે જોરદાર તાળીઓથી વાત થઈ કે મારે કેટલો ટાઈમથી આવવાનો વિચાર કરતા હતા, પણ હું એમ કહું છું કે આ જે છે ને એ ઈશ્વરની કૃપાથી એને જે જોઈએ ને એ જ માણસો બોલાવે છે. સામેથી એનો આવવાનું થયું અને કેટલું સરસ કહેવાય કે આપણી કોફી મોર્નિંગમાં ઓલવેઝ એકાદ આપણે સંત શું છે પધરામણી હોય જ છે. તો તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આવ્યા. અને જેવીનાને કીધું છે એવીના કથા આજથી ચાલુ થાય છે 24 જુલાઈથી ગુરુવાર 28 જુલાઈ સુધી.
શ્રી સનાતન મંદિરમાં છે. આપણે બધાને ખબર છે કે વેમા સ્ટ્રીટમાં સનાતન મંદિર છે. સમય છે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી. તો બપોરના 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ને પછી પ્રસાદી છે. તો બધાએ પ્લીઝ ખાસ તમે લોકો જાજો. અને ધ્રુવ મહારાજનો પણ કહેવો તો ગીતાબેન તમે પણ જરાક આમંત્રણ આપજો ને કે તમે ખુદ પણ આપી શકો. એટલે એને તો કીધું જ છે, પણ છતાં હું પણ કહું છું આપણે બધા પ્લીઝ મળીને બધા જાશું. હું આવીશ એટલે બધા જાજો અને આ બધું આપણે સનાતન ધર્મને જાગૃત રાખીએ. તો એ સાથે જ તમારો બેયનો પોપટભાઈ અને ધ્રુવ મહારાજ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બીજી એક વાત, કોઈ જાતા નહીં, નાસ્તો પણ છે. આપણે સવાર જેવા પકડવાના છે પોપટભાઈને. અને આપણી 1 વાગે તો કોફી મોર્નિંગ પૂરી થાય છે. પણ એની પહેલા હું એવું કહીશ, પોપટભાઈ એક એવો દીકરો છે કે એ માગશે નહીં. આપણે બધા જ ને ખબર છે ને, હું તો એને ફોલો કરું છું, તમે બધા જોતા હશો કે ઈ જે કાર્ય કરી શકે છે ને, કે જે કરે છે ને, અત્યારે આપણે બધાએ કીધું હમણાં કે આપણે શું કરવા કામે જાય છે, કારણ કે આપણે સારી ગાડી, બંગલા, ઐશ્વર્યની જિંદગી જીવી છે કરે છે ને, એના માટે ખર્ચો ઘણો આવે છે. આપણે બધાને ખબર છે કે અત્યારે મોંઘવારી બહુ છે. તો જે કોઈની પણ પ્લીઝ મનથી તમે થોડા મોટું મન રાખી, ફૂલ નહીં તો ફૂલની પાખડી હમણાં હું બધા કોઈ સાથે થાળી મોકલું છું. તો પ્લીઝ જે કંઈ પણ તમે લોકો યોગદાન કરી શકતા હોય તો આપણે કોફી મોર્નિંગને માન આપી અને જે કંઈ પાઉન્ડ, 2 પાઉન્ડ, 5 પાઉન્ડ, 10 પાઉન્ડ જે તમારે દેવા હોય તો, કારણ કે આ દીકરો માગશે નહીં એટલે આપણે એને થાય કે ના એ ખાલી હાથે ના જવો જોઈએ. એટલે પ્લીઝ તમે બધા યોગદાન મારા સમક્ષ ને તમે સાક્ષી છો કે આ એક આશીર્વાદ જ છે. તો મને કે તમે લોકોને કહું કે તમે જો અત્યારે કલિયુગના ઓલામાં પણ આપણે દેવ સાથે છે. તમે કોઈ પણ સત્ય અને નીતિથી અને સાચા દિલથી તમે કોઈ પણ કાર્ય કરશો ને તો તમને કોઈ રોકી નથી શકવાનું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મહારાજ સેવાની રાજા આપણે MP દેવીસિંહ પટેલ તમારો, ભક્તિબેન, દિલીપભાઈ જોશી, મહેશભાઈ, રામભાઈ ભાઈ તમારો પણ, અને દિલીપભાઈ તમારો, અને જે કોઈ પણ ગેસ્ટ ને આપણા જેટલી પણ લેડીઝ બધા માતાઓ, બહેનો, બધી દીકરીઓ જે કોઈ પણ આવ્યો છે તમારા બધાનો હું દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જાતા નહીં, નાસ્તો કરીને જાજો. અને હજી આપણે સવાલ કરવાનો છે, એ લોકો પ્લેટ રેડી કરે ને ત્યાં સુધી આપણે સવાલ જવાબ કરીએ. તો બહુ સારો પ્રશ્ન છે. આપણે બધા મંદિરે દર્શન કરવા શું કામ જઈએ? ઘરે મંદિર તો છે જ. મંદિરે શું કામ જઈએ? ઘરે મંદિર દર્શન કરવાથી શાંતિ મળે. ભગવાન તો મંદિર પાસે ત્યાં ઘરમાં પણ છે, અહીંયા પણ છે. કોઈની પાસે આન્સર? ઘરે તો મંદિર છે જ ને બધાને ઘરે. બધા આપણે અહીંયા શું કામ આવ્યા જગન્નાથના દર્શન કરવા? તો છે જ, પણ હું એટલું જરૂર કહીશ કે મંદિર આપણે એટલા માટે જઈએ છીએ કે ત્યાં આપણને એટલો મોટો પરિવાર મળે, કુટુંબ મળે, અને ત્યાં એક સનાતન ધર્મની આપણી ભાષા છે. તમારા પ્રશ્નની અંદર તે જવાબ છે કે આપણે હજારો કિલોમીટર કાપી નાખીએ છીએ ભગવાનના દર્શન કરવા માટે. ચાલો આજે હું અહીંયા જઈ આવું, આજે હું અહીંયા જઈ આવું. એક નાનીમથી વાર્તા છે, તમને બધાને ખૂબ ગમશે. એક દિવસ ભોળાનાથ મુસીબતમાં મુકાણા કે ભોળાનાથને એટલી બધી મુસીબત આવી કે એને એક સભા બોલાવી કે આપણે બધા ભેગા થવા, મારો એક પ્રશ્ન છે જે મને ખૂબ પરેશાન કરે છે. તો બધાએ પૂછ્યું શું પ્રશ્ન છે? તો ભોળાનાથે કીધું કે મારા ભક્તો મને છે ને શાંતિપૂર્વક જીવન નથી જીવવા દેતા. મારો પણ પરિવાર છે, પાર્વતીજી જ્યારે ટાઈમ આપવાનો હોય ત્યારે કોઈ ના કોઈ ભગત આવી જાય. મારે શું કરવું? મારે ક્યાં જઈને વાસ કરવું? મને કઈક એવું સ્થળ બતાવો કે જ્યાં મારો ભગત ના પહોંચી શકે, જ્યાં મારો મને સાધના કરનારો વ્યક્તિ બહુ ઓછો પહોંચી શકે. તો બધાએ અલગ અલગ ઓપિનિયન આપ્યું. ભગવાન તમે છે ને કૈલાસમાં જઈને જતા રહ્યો અને ત્યાં એવી ગુફામાં તમારું ઘર વસાવો. તો ભગવાને એમ કીધું કે મને મારા ભગત ઉપર ભરોસો નથી, હેલિકોપ્ટર લઈને આવશો. તો પછી ભગવાને બીજા દેવે એમ કીધું કે ભાઈ તો તમે સમુદ્રમાં જઈને વાસ કરો. તો કીધું સબમરીન લઈને આવશો. મનુષ્યને બનાવનાર જ હું છું, તો મને એની કળાની એની બ્રહ્માંડની જે શક્તિ છે મને ખ્યાલ છે. તો એક ગણપતિ મહારાજ એમના દીકરાએ કીધું ભગવાન છે ને તમે છે ને ક્યાંય ના જાઓ, તમે જે માણસ બનાવ્યો ને એના હૃદયમાં વાસ કરી તમને એ ક્યાંય નહીં ગોતે. તમે છે ને એના હૃદયમાં બેસી જાઓ. એટલે માણસ છે ને બધી જગ્યાએ ભટક છે તમને દર્શન કરવા માટે,
પણ એ પોતાની અંદર ખાલી એક વેત અંદર જતો રહે ને તો ભગવાન એના હૃદયમાં જ બેઠેલો છે. એટલા માટે અમે એને પ્રભુજી કહીએ. ઉભા થઈને પ્રશ્ન પૂછો પણ બહુ પ્લીઝ કોઈ વાતો ના કરો અને ફોન ફોન લીધો આપી દો. બોલે તો આપણે વાતો કરીએ એટલે સદાય કોઈ વાતો ના કરો. દિલીપભાઈ તમારા બધાના આશીર્વાદ. Actually, this much. ઓછું બે દિવસ. હું બેન પાસેથી નંબર લઈ લઈશ. Thank you. જી બા. Thank you. કોઈ બીજા કોઈ વ્યક્તિને પ્રશ્ન? યસ. હું 8 વર્ષ અનાથ આશ્રમમાં ભણેલો છું. મારા ફાધર જોયા પણ નથી અને એમના નિધન પછી અને કહેવાય ને કે જ્યારે કોઈ વ્યક્તિ પરિસ્થિતિમાંથી પસાર થાય ને ત્યારે એને કોઈ બે રસ્તા મળતા હોય છે, સારો રસ્તો અને ખરાબ રસ્તો. માતા પિતાના એટલા આશીર્વાદ, એટલા આશીર્વાદ કે સારો વિચાર એટલે હું બીજા ધોરણથી અનાથ આશ્રમમાં મોટો થયો છું અને 8 વર્ષ ત્યાં અભ્યાસ કર્યો છે ભાવનગરની અંદર નંદપુરના બાલાશ્રમ કે જે એવા છોકરાઓ માટે બનાવવામાં આવ્યું હતું કે જે સમાજની અંદર બિચારા કહીને બોલાવે છે, જે પરિવારને કોઈ પપ્પાનો શું કે બિચારાનું કોઈ નથી પણ એક બિચારાને પાવર બનાવી હજી પણ બિચારા રીતે જીવનને એક પોઝિટિવ કેવી રીતે લઈ શકીએ છીએ. કેમ કે દરેક વ્યક્તિ કોઈ કોમેન્ટ કરે છે, કોઈ પણ વસ્તુ કહે છે તે આપણા સારા માટે કહે છે, તો આપણે શું એમાંથી લેવું કે આપણે બધાની એક ફરજ છે. એટલા માટે મેં બિચારાને સારી રીતે લીધો જેના થકી આજે તમારી વચ્ચે બેઠો. તમને તો ખબર હશે કે એનું નીર રિપ્લેસ કર્યું છે. આજે કેટલા ટાઈમથી મને ત્રીજી વાર મળી એટલે એને પણ અમારા આ કે ઇન્વેશન માન આપ્યા અને એને મારા દીપકભાઈ જોશી બને હિન્દી છે એવા છે સ્પેશિયલ એટલે એ લોકોને બતાડીઓથી જે કોઈ પણ ગેસ્ટ આવ્યા છે, જે કોઈ પણ વડીલો આવ્યા છે, જે કોઈ પણ બહેનો, જે કોઈ મારા માવતર સમાન છે બધાને હું પગે લાગુ છું અને બેનભાઈને મારા સીતારામ અને તમે બધા આવ્યા છો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે દિલીપ મહારાજ થોડી પૂજા કરવા છે તો આપણે પૂજા કરીએ અને પછી નાસ્તો કરીએ અને તે સાથે આ લોકો લઈ આવે છે. પ્લીઝ જે કોઈ પણ તમે યોગદાન કરવા ઈચ્છતા હોય તો પ્લીઝ દિલથી કરજો. ओम विश्वानिदेव सवितुर्दुरितानि परासुवादिपदन्तर्नआसुवः ओम स्वस्ति स्त्रिया विना साक्षात् धर्म कल्याण वृद्धिः विनायकं विनाशि चलो भगवान द्वारकाधीशની બધા જ પ્રાર્થના કરીએ 2 મિનિટ માટે ઘણો સમય જતો રહ્યો છે એટલે બધા જ્યાં બેઠા છે ત્યાંથી જ માનસિક ઉપચારથી ભગવાનની પ્રાર્થના કરશું બરાબર છે ગોવર્ધનનાથજીની શાસ્ત્રીજી આચાર્ય ધ્રુવજી ભગવાનના ભક્ત પણ છે અને ધ્રુવ પ્રહલાદ પણ ભાગવતજીમાં છે અને વક્તાની સાનિધ્યમાં જગન્નાથજીની પૂજા ભારતની અંદર એક જ એવું મંદિર છે કે જ્યાં બે સગા ભાઈઓ અને એમની બહેન ભગવાન કૃષ્ણ સુભદ્રાજી એમની સાથે બલભદ્ર મહારાજ બાકી બધી જગ્યાએ યુગલ કપલ છે આ ત્રણ ભાનેડા એક સાથે બિરાજમાન છે અને આ ભાઈ બહેનોનો પ્રસંગ છે એમાં જગન્નાથજીની પૂજા કરીએ શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હરિયં કવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા શ્રી મન્મન્મત મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે
ओम भूर्भुवः स्वः भक्ता अभिलाषा चरितानुसारे दुग्धादिचौर्येण यशो विशारे कुमारतानन्दित घोषनारी मम प्रभु श्री गिरिराजधारी ओम भूर्भुवः स्वः द्वारकाधीशाय राजाधिराजाय गौ ब्राह्मण प्रतिपालकाय अनाथनाथाय नमो नमः भगवान श्री गोवर्धन धारिणी नमः जगतपति जगन्नाथाय नमो नमः भगवान चरण में पधरावी देशु प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि श्री द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय श्री सद्गुरु देव की जय सनातन धर्म की जय नमः पार्वती पतये हर हर महादेव हर હું એક મિનિટ માટે એક વાત કહી દઉં બધા શાંતિથી સાંભળજો આ ઋષિમીટ તમારું એવું રિક્રુટ સેન્ટર છે કે જે અહીંયા 3 માતાજી વિરાજમાન છે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી શિવાનીબેન તો ઋષિમીટમાં જેનો જન્મ ભ્રૂણ અને ગોઠવ બધો અહીંયા પાછા ગીતાબેન અને દેવીબેન 3 પધાર્યા નવરાત્રી આવે છે એટલે 3 જગદંબાઓ આ ઋષિમીટમાં ડેઈલી માટે વાસ કરે છે તમારા માસીઓનો સાથ છે મારે એ કહેવાનું છે પોપટભાઈ માટે કે પોપટભાઈ તમે અહીંયા આવો એક મિનિટ માટે તમને બધાને ખબર હશે કે આહિર આમ તો મેરની મહેમાનીને આહિરનો આશરો જુનાગઢમાં રા નવગણ કે પોતાના દીકરાનો ત્યાગ આપી અને રાનો વંશ કેમ રીએ અને એના માટે બલિદાન આપવું એ આહિર નંદ બાબા આહિર એને કીધું કે મારું બાળક ભલે વયું જાય પણ હું લાલાને મોટો થવા દઈશ યશોદા અને નંદ બાબાએ એટલે વડીલો કહે છે કે ગોકુળ કેરે ગોંદરે નહોત આહિર નંદ તો જગતમાં જાદવકુળ કેડું ફૂટ્યું નહોત પરજન એવા આહિરના દીકરા પોપટભાઈ પોપટ એટલે સુખદેવજીનું રૂપ બરાબર છે તો મારે આ માટે એક નાની વાત એક જ કરવી છે હું એટલે ઉતાવળમાં બોલું છું કે મને સમયની મર્યાદા ખબર છે અને આમ સોરી એપોલોજાઇઝ આઈ ગોટ લેટ અહીંયા પહોંચવામાં પણ એક એક્ઝામ્પલ આપવું છે મારે તમને કે ટ્રેન જતી હતી આ બહુ ઉત્તમ છે એકદમ સાંભળજો શાંતિથી એક ટ્રેન જતી હતી એ ટ્રેનની અંદર પેલો વગાડવા વાળો નાનો ગરીબનો છોકરો આંધળો વગાડતો ગીત વગાડતો ત્યાંથી નીકળ્યો ગીત પૂરું થઈ ગયું બધા પાસે પૈસા લેવા ગયો ઉપર પાટિયા ઉપર જે બેસેલો માણસ હતો એને નીચેના પાટિયા ઉપર સૂતેલા માણસને 100 રૂપિયા આપીને એમ કીધું કે પેલા આંધળાને આપી દે પેલા આંધળાને આપ્યા એને 100 રૂપિયા પાસ કર્યા ખાલી પેલો આંધળો બોલ્યો કે ભગવાન તને ખુશી રાખે સુખી રાખે તારા ઘરમાં ધન વૈભવ અને પુત્ર પરિવાર ખૂબ ખુશી રહે એવી મારી તને દુઆ છે તો પેલો જે વચ્ચે માણસ જેણે 100 રૂપિયા પાસ કર્યા હતા ને ગીતાબેન એવું બોલ્યો કે વાહ ભગવાન કોના પૈસા અને કોને દુઆ લાગી આ વાત પેલો આંધળો સાંભળી ગયો અને આંધળો પાછો આવ્યો કે ભાઈ હું આંધળો છું તે મને પાસ કર્યા પૈસા મને ખબર નથી કોણે આપ્યા હું આંધળો છું પણ મારી દુઆ આંધળી નથી એને જ જાશે કે જેણે આ ડોનેશન આપ્યું છે એટલે પોપટભાઈ અહીંયા આવ્યા છે કેવળ ફરવા આનંદ કરવા દેશ સંસ્કૃતિ જોવા આપણા માણસોને મળવા માટે એના ઇતિહાસમાં એના આયરના બ્લડમાં કે મેરના લોહીમાં અનુકૂળ રૂપિયો ખાવું એ ઇતિહાસ સદીઓથી નથી આપણી ફરજ છે અને એટલે તો ભગવાનની કૃપા કે અહીંયા કાઉન્સિલર અને શિવાનીબેન પોતે આપણા કલ્ચર માટે સંસ્કૃતિ માટે ધર્મ માટે બધી જગ્યાએ હોય છે અહીંયા પોપટભાઈને તો એમ કહું છું કે તમે વારંવાર આવો અને ભવિષ્યમાં એડવાન્સ નોટિસ આપું તો 1000-2000 માણસની વચમાં રામગઢિયા હોલમાં 2 દિવસ માટેનું દરિદ્ર નારાયણની સેવાનો આયોજન આપજો. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપ મહારાજ તમે આવ્યા કઈ વાંધો નહીં તમે લેટ પણ ડઝન્ટ મેટર કઈ વાંધો નહીં આવ્યા બસ તમારો સમય કાઢી અને તમે આજે આવ્યા મેં તમને કીધું કે તમારે આવવાનું પણ હું એક વસ્તુ કહીશ દિલીપભાઈ શું તમે મિસ કર્યું હું પાછું કહીશ આજે બીજો ચમત્કાર છે જગન્નાથનો તમે વિચાર કરો કલયુગ
અને ધ્રુવ મહારાજે પણ જોયું, પોપટભાઈ જોયું, દિલીપભાઈએ પણ જોયું. હવે ગઈકાલની એક વાત કરું. આપ આપની બેટી કો લેકે આવો. ગઈકાલે જ્યારે હું આ અહીંયા ડેકોરેટ કરવા આવી, સેટઅપ કરવા આવી, તમને મેં કીધું કે હું એકલી કરતી હતી અને જગન્નાથને મેં અહીંયા બેસાડ્યા હતા, ત્યારે કોઈ વિન્ડો ઉપર નોક કર્યું. તો મેં જોયું કે કોઈ છોકરું છે ને કે છે, તો મને એમ થયું કે હવે ખોલાય, વાંધો નહીં, ભલે. છતાંય હું એકલી હતી, હું સાઈડમાં એને કીધું, મને ઈશારો કર્યો કે તમે આ દરવાજો ખોલાય. મેં દરવાજો ખોલ્યો તો ત્યાં કપલ આવ્યું, આ ભાઈ આવી. તો એને આ ભાઈ આવ્યો, એને કીધું હિન્દીમાં બોલ્યા કે મારી છોકરી કેટલી 3 months 3 મહિના નથી ને. હું ક્યારે જોતી હતી કે આ બેન ક્યાં પુલચરમાં અપડાઉન કરતા હતા ને ચલાવતા હતા પુલચરમાં નાખીને. તો એ ત્યાંથી ઉપર હસતા હતા. મને વિચાર્યું કે કેમ મારે હું ત્યાંથી હસે છે એમ કે પડી જગન્નાથને બારેથી દર્શન ક્યાં ના કરતા હતા. એટલે પછી હું તમારા તામાં હતી, એટલે એ હું કરતી હતી. તો એને બિચારા અંદર આવ્યા ને એને એમ કીધું કે અમારી નાની દીકરી છે ને, તમે જગન્નાથને કરો છો, અમે એને દર્શન કરાવી શકીએ. અમે કીધું કાંઈ વાંધો નહીં, તમે આવો ને. પછી એને કહેતા એમ કીધું કે મેં કીધું તમે ક્યાંથી છો આ વાત કરતા. એને કીધું મેં નંદગાંવ છે, હું બરસાના વૃંદાવન. ખરેખર હું અત્યારે બોલું તો મને માથે રડાઈ જશે ને, મારા હાથના રૂવાડા ઉભા થઈ જાય છે. પણ પછી મેં એને કીધું કે તું નથી આવી અને તારા જગન્નાથે બોલાવી છે. અને 4 દીકરીને આશીર્વાદ. અને એની દીકરીને હજી મેં બહુ બધું પ્રોપર સેટઅપ નહોતું કર્યું, ખાલી 3 આપણે દેવસ્થાનની ખાલી મેં સ્થાપના કરી હતી. તો એને એની દીકરીને ત્યાં બાજુમાં નીચે સુવડાવીને અજયભાઈ ક્યાંના છો? દીવના. દીવના. અજયભાઈ ઘણી વાર જોઉં તમારા હે ને? ગ્રીનલેન્ડના ને બધા ફાર્મના હાઉસના ને બધા. બહુ ખૂબ મજા આવી ગઈ. મજા આવી જાય. હા. જોતા રહેજો. નો પ્રોબ્લેમ. થેન્ક યુ. તમારું નામ શું કીધું? અજયભાઈ. અજયભાઈ દીવના છે. દીવના છે. જય તમે મેર છો, મને ખ્યાલ છે. મારા મેર ઘણા ફ્રેન્ડ છે, અંકલ છે. I know. રામભાઈ બીજો એક છે, હા, રામભાઈ ઓઢવાડિયાના. મોટવાડિયા રામભાઈ છે, પછી એક બીજા બી છે, રાજુભાઈ છે, લાખનસિંહ, લાખનસિંહભાઈ છે. લાખનસિંહ. બધા એ ઘણા બધા મારા કઝિન. સારા કરે છે. ચાલો ઓકે. કેમ કે બધાએ પણ દિલ મોટું કરીને જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા વાલા પોપટભાઈ માટે આપણે જે કઈ પણ આપણે ભેગા કર્યા છે એ બધાય થઈને 1350 pounds 1350 pounds અને 6000 રૂપિયા 6000 રૂપિયા ઇન્ડિયાના. તો આપણે કહી શકીએ કે કદાચ 1 કલાકની અંદર જ, કારણ કે આપણે હમણાં 1 કલાકમાં આપણે આટલું ભેગું કરી શકીએ. ટીપે ટીપે સરોવર ભરાય. પેની પાઉન્ડ થાય તો આપણે ધારીએ ને બધુંય કાર્ય કરી શકીએ છીએ. કંઈ પણ અશક્ય છે જ નહીં, બધું શક્ય છે. તો પોપટભાઈ, આ અમારા ગીતાસ કોફી મોર્નિંગ તરફથી અમારા બધાનો જે કઈ ફૂલ ને તે ફૂલની પાકડી તમે સ્વીકાર કરો. અને દીકરીના લગ્નમાં વાપરવા હોય તો તમે વાપરજો, અને આશ્રમમાં સેવામાં જે કઈ માં વાપરવા હોય તો તમે વાપરજો. થેન્ક યુ સો મચ. અને અમારો મકસદ એ જોતો હોય છે કે લોકો સુધી ખાલી મળીએ, પણ મળવાની સાથે સાથે આટલો બધો લોકો પ્રેમ ભૂતકાળમાં પણ ખૂબ લોકો આપ્યો છે, સહકાર પણ ખૂબ લોકોએ આપ્યો છે. એટલે અમારો મકસદ એ છે જ નહીં કે કોઈ ડોનેશન કલેક્શન હોય કે અથવા કોઈ વ્યક્તિને પેલું કરી શકીએ, પણ કંઈક ને કંઈક કાર્યને લોકો ખૂબ પ્રેમ કરે છે, સહકાર બધા લોકો ખૂબ આપે છે. તો આજે બેને જે રીતે વાત કરી 1350 અને બીજા 6000 રૂપિયા 1350 પાઉન્ડ એટલે ઓલમોસ્ટ 1,40,000 મેક્સિમમ આઈ થિંક આજુબાજુ થતા હોય છે. તો આપણી જે દીકરીઓના જે સમૂહ લગ્ન છે કે જેની અંદર આરામથી એક દીકરી માટે અને એકથી પણ વધારે એટલે મને આનંદ એ વાતનો છે કે આજે તમારું આજે આયોજન છે, તો આજે મને એવા ફોલોવર સુધી મળવાનો મોકો મળ્યો, એવા બાના એવા બેનના આશીર્વાદ મળ્યા છે કે આ કાર્યમાં અમને ખૂબ વેગ મળ્યો છે. થેન્ક યુ સો મચ. તમારા આપેલા જે પણ કાંઈ યોગદાન છે યોગ્યતા પ્રમાણે, તો તમારો દિલથી ધન્યવાદ. ઈશ્વર તમને બધાને ખૂબ જાજો આપે. અને બસ એ જ છે કે તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું. પણ આશીર્વાદ તો તમે આપ્યા જ છે, પણ આ કાર્યની અંદર સહકાર પણ તમે આપ્યો, જે મારી કોઈ અપેક્ષા નથી. પણ તેમ છતાં પણ તમારો આ સપોર્ટ ઘણી બધી હિંમત આપશે. થેન્ક યુ. થેન્ક યુ. જમણવા બી ચાલુ છે. આરતી સ્વીટનું બરાબર છે.
ગોળ બાપાની બી કથા ચાલુ છે સનાતન મંદિરમાં સનાતન મંદિર લેસ્ટર ક્રિષ્ના મિશન બર્મિંગહામ એ કથા કરી રહી છે. આ એમની ત્રીજી કથા છે. આસ્થા ઉપર વર્લ્ડ વાઇડ આસ્થા. તમે વિડિયાના માધ્યમથી વાહ ભાઈ વાહ. આસ્થામાં લાયો. એવી રીતે જેમ આસ્થા ધાર્મિક ચેનલ ઉપર અહીંની બી સનાતન મંદિર રામભાઈ તમારા વિડીયો પણ બહુ સારા હોય છે. માતાજી. દેશના ખૂણા ખૂણામાં વિદેશના ખૂણા ખૂણામાં તમે સારા દર્શન કરાવો છો. કારણ કે સનાતન છે ને દર્શન કરાવે છે અને તમે આ સારી ટેકનોલોજીના માધ્યમથી માતાજી જનની સારા દર્શન કરાવો છો. આ તમારી ઓળખાણ નથી પણ તમારા વડીલોની ઓળખાણ છે. સાધુવાદ સાધુ હૃદય. જય શ્રી રામ હર હર મહાદેવ હર હર મહાદેવ. જય ભોળાનાથ. જય ભોલેનાથ એક વિડિયો બનાવી રહ્યા છે અત્યારે તો આપ સૌ બધા પ્લીઝ પોતાની જગ્યા ઉપર બેસી જાઓ. વિડિયો જોયો છે એને હમણાં મૂકું છું ક્યારેક ક્યારેક એક જોયું તો તમે એક બીજા વિલેજના તમે 3-4 ભાઈઓનો ઉતાર્યો હતો. હા બહુ પૈસા વાળા હતા.